મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે કામ કરીને નવરા થઈ ગયા છે. મસ્ત મજાનો તડકો પણ લઈ લીધો છે. અને આજે છે ને નવેમ્બર મહિનાની છેલ્લી તારીખ છે, 30 નવેમ્બર. જો તમે 2024 પૂરું થઈ જાય ને હમણાં 2025 આવી જાય. વેટ આજે પહેલી તારીખ છે ડિસેમ્બર મહિનાની. પહેલી તારીખ છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એવું છે આજ તો અરે પહેલી તારીખ આવી ગઈ. પહેલી તારીખ ને રવિવાર જોવા દે મને 12મા મહિનાની પહેલી તારીખ. તો કાલ 29 તારીખ બોલીશું ને તો અરે તો સોરી ફોર મિસ્ટેક. આજે છે ને હાલની તો ખબર નહીં, પણ આજે તો મિસ્ટેક જ છે. નવેમ્બર મહિનો તો પૂરો થઈ જાય ને ડિસેમ્બર ની આજ પહેલી તારીખ આવી ગઈ ને ખબર ન પડી. અને પહેલો દિવસ અને હમણાં જો ઓલું નાતાલ ક્રિસમસ આવી જાય અને હેપી ન્યુ યર 2025 પણ આવી જાય એવું બધું છે. અને આજે છે કારતક વદ અમાસ અને આજે જો છેલ્લો દિવસ છે કારતક મહિનાનો. કાલથી આવી જાય માગશર મહિનો, તો એટલે મારે કન્ફ્યુઝન થયું છે. તો એવું બધું છે. અને જો મસ્ત મજાનું ખેતર ખાલી થઈ ગયા. પાછી આમાં શેવડી જ વાવવાના છે ને એવું બધું છે. ને ચકલી બેન પણ આવી ગયા છે ને આજે અમારે જવાનું છે બહાર. તમને ખબર હોય તો પેલા અમે એક શ્રીમદનો વિડીયો મૂક્યો હતો, રૂપલ ભાભીનું શ્રીમદ. તો એની બેબી છે, એનું નામ રાખ્યું છે ફ્રેયા. અને આપણે એના લાડવા લઈને જવાનું છે, લાડવા સેરેમની છે. તો બપોર પછી છે ને અમારે ત્યાં જવાનું છે. અને એવો મસ્ત મજાનો તડકો આવે છે, મજા આવે છે બેસવાની, ઠંડો પવન આવે છે. સાચી વાત છે. પેલા હું નવી આવી ને, મતલબ પહેલી વાર જોવા આવીને બાલ્કની જઈને બહુ ખુશ થઈ. મેં કીધું વાહ કેવી મજા આવશે બાલ્કનીમાં બેસવાની. પણ હવે નથી મજા આવતી. નથી અહીંયા કંઈ તડકો આવતો, નથી અહીંયા કાંઈ હિંચકો, નથિંગ એલ્સ, કાંઈ કામની નથી. નકરી ધૂળ આવે ને વાળવાનું થઈશ એવું થાય છે. એને કદાચ સામે જો કેટલો મસ્ત તડકો આવે છે ને એ મસ્ત ઝૂલતા હોય તડકામાં. આ તો ધાબા ઉપર જવું પડે એવું છે. તો પેલા હું બહુ ખુશ થઈ હતી, પણ હવે આ બાલ્કનીથી બિલકુલ ના ખુશ છું. પેલા કાકાની છોકરી બધા એમ કહેતા હોય કે વાહ રાધિકા તારે કેવું સારું કે બાલ્કનીમાં કેવી મજા આવે. પણ મેં કીધું હા મજા આવે એવું છે. અને પહેલાં તો હું જોબ કરાવી જતી એટલે બાલ્કનીનું ઇમ્પોર્ટન્સ હતું નહીં મને, કારણ કે સવારથી સાંજે આપણે તો ઓફિસે હોય એટલે બાલ્કનીમાં કંઈ આવવાનું થાય નહીં. એટલે ત્યારે મને ખબર પડી નહીં. હવે ઘરે રહેવાનું થાય છે ને એટલે મને આઈડિયા આવી ગયો હા કે બાલ્કનીમાં તડકો નથી આવતો એમ. તો એવું બધું છે. તો બીજો શું કોઈ ઓપ્શન ખરો હવે? હવે કાંઈ ઓપ્શન નથી. આરજો મારજો કરી દેતા હા મને ઘર લઈ લે. હે હિંચકો તો હોય તો ઘડીક ઠંડો પવન લેવા હાટું બેહવા થાય, બાકી એવું જ કઈ હવે કાઈ નહીં. તો હિંચકો લખાયો છે કેન્સલ કરી નાખો. હા વાંધો નહીં, કરી નાખો કેન્સલ. લખાઈ રાખ્યો છે એમ ને. તો જો એવું બધું છે. મસ્ત મજાનું ખેતર, મસ્ત વ્યૂ. તો ચાલો હવે 10:30 તો થઈ ગયા છે. હવે જોઈએ આપણે શું રસોઈમાં બનાવવાનું છે, શું ખાવાનું બોલો. ક્યાં ખાના ચાહતે હો? શું ખાવું છે બપોરામાં? દાળ ભાત જ બનાવવાના છે, ન કરે કાંઈ નહીં. ચાલો દાળ ભાતના કુકર બુકર મૂકી દઈએ ને બપોરા કરી લઈએ. તો એવું બધું છે. તો હા કોઈએ કોમેન્ટ ન કરી. મેં કીધું હતું કે વિક્રમ સંવંત કેટલામું ચાલે છે, તો કોઈની કોમેન્ટ આવી નથી. તમને ખબર પડી કેટલામું વિક્રમ સંવંત છે? 2081 છે. આજે નહોતી કહેવાનું, જોયું આજે વળી કેટલી કોમેન્ટ આવે છે. કાંઈ વાંધો નહીં, તારે કહેવાય ગયું છે તો કાંઈ નહીં, કોઈની કોમેન્ટ ન આવી તો. પણ વિક્રમ સંવંત 2081 ચાલે છે આ. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. વાગી ગયા છે 11:15 અને ઓલમોસ્ટ આપણે રસોઈ બની ગઈ છે. આપણે જમવામાં છે દાળ, ભાત અને બટેકાનું શાક અને કોમન છે અને ચટણી નાખી છે, લસણની જેને નાખી હોય એ નાખે. અને આ બાજુ જો આપણે છે ને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો હવે રોટલી કરી નાખીએ અને પછી જમવા માટે બેસી જાવીએ. અને જમવામાં હજી એક આઈટમ છે એ તમને જમતી વખતે બતાવશું. તો ચાલો એવું બધું છે. અને હા છે ને દાળ છે ને એક સંપૂર્ણ ખોરાક કહેવાય કે દાળમાં છે ને બધી વસ્તુ આવી જાય. દાળ ભાત તો છે ને ખાવા જ જોઈએ. અને એવું છે ને હું નથી કહેતી, WHO WHO છે ને એ એમ કહે છે કે દાળ ભાત એક સંપૂર્ણ ખોરાક છે. આખી દુનિયામાં એણે સર્વે કર્યું છે અને પછી એને છે ડિક્લેર કર્યું છે એમ. તો એવું બધું છે. હું ખાવ જ છું તમ તારે દાળ ભાત. રોજે નો ખાવાનો હોય. આપણે દર રવિવાર થાય છે, એમાં રવિવાર કંઈક જવાનું થયું હોય તો રોજ ખાવીમાં કઈ વાંધો નહીં. પણ તમે એ દરરોજ લાડ બધા ખાવ જાજા બધા તો નડે. રોજ તમે જોરા ખાવ તો કઈ ન નડે તમ તારે.
એ તો તમે એ પ્રમાણેના ભાત ખાવ એ પ્રમાણે અમુક ભાત આવતા હોય તેમાં ન હોય સુગર એમ. મારી મમ્મીની ત્યાં રોજ દાળ ભાત બનાવે છે, રોજ બનાવે છે. રોજ દાળ ભાત હોય પણ બધા જરીક જરીક ખાય રોજ. અને ઓલા ખીચડિયા ભાત હોય એટલે એમાં સુગર ન હોય એટલે કાંઈ વાંધો ન આવે. તો એવું બધું છે એટલે કાંઈ દાળ ભાત ખાવાથી કાંઈ થાય નહીં, તમે તાર ટેન્શન નહીં લેતા. મિસ્ટર રોનકને હું હજી રસોડામાં આવવાનું હોય ને તને ખબર ન હોય. તો એવું બધું છે. ચાલો આપણે રોટલી કરી નાખીએ. તો જો બપોરના 12 વાગી ગયા છે ને જમવા માટે આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, બટેકાનું શાક અને રસ અને દાળ અને ભાત, અને જો બધા જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા બપોરા કરવા. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 3:15 જ વાગી ગયા છે. અમારે જવાનું છે લાડવાની સેરેમનીમાં. તો એના માટે રેડી થઈ જાવી અને બપોરે તો ખાઈ પીને પછી છે ને મેં રાસ ગરબાનો વિડીયો છે ને એડિટ કર્યો છે. અમારા અને મારા અને મિસ્ટર રોનકના રાસ ગરબા છે ને ભેગા જ હતા, એક જ ફાર્મમાં હતા. તો એ વિડીયો છે ને તમે જરૂરથી જોઈ લેજો. હું છે ને ત્યારે અપલોડ કરું છું. અને એમાં એવું છે લાડવા સેરેમનીમાં તો 5 વાગે જવાનું છે, પણ અહીંથી ઘરેથી છે ને વહેલું નીકળવું પડશે, કારણ કે લાડવા સેરેમની છે બહુ આગી પૂણા ગામ બાજુ ઠેક છે, એક છેડેથી બીજા છેડે જાવી એના જેવું છે, એટલે થોડુંક વહેલું નીકળવું પડશે. અને તો એવું છે તો તમે ફટાફટ વિડીયો ચેકઆઉટ કરી લો. ચેકઆઉટ કરી દો બસ, થોડી ખરીદવાની છે, જોવાની છે, કાં વોચ આઉટ કરી લો. તો તમે ફટાફટ વિડીયો જોઈ લો અને જરૂરથી કોમેન્ટ કરજો તમને કેવો વિડીયો લાગે છે એમ. ચાલો હું રેડી થઈ જાઉં, પછી મળીએ. અને હા, એક છે ને કોમેન્ટ આવી હતી, હરસોડા રીતિ છે એની કોમેન્ટ આવી હતી કે અત્યારે છે ને વિક્રમ સંવત 2081 ચાલે છે, તો એનો છે એકદમ રાઈટ આન્સર છે. તો તમે જ આવી રીતે કોમેન્ટ કરતા રહ્યો ને સપોર્ટ કરતા રહ્યો. જો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રાસ ગરબાના વિડીયો જોઈ લો ફટાફટ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do
4 વાગી ગયા છે એમ જવા માટે છે ને એકદમ રેડી થઈ ગયા છે આ ડ્રેસ તો તમે જોયો છે ઓલરેડી ને એવું બધું છે ને હવે શિયાળો એવો છે ને તમે રેડી થયા હોય ત્યાં તો કંઈ સ્વેટર પહેરા હે નહીં હારે આપણે અત્યારે વળતા તો બહુ ઠંડી લાગશે એટલે ત્યાં આપણે સ્વેટર લઈ લેવું પડશે તો જો અમારું ગાધા જેવું સ્વેટર પિંક કલરનું જે બધી છોકરી પાસે હશે જ પિંક કલરનું કોની પાસે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આ મસ્ત મજાનો ટોપો જો કે આની યારે ટોપી આવી છે પણ એ મને છે ને નથી ફાવતી થોડીક લૂઝ પડે છે એટલે અહીંથી છે ને પવન વહી જાય એટલે આ પહેરી લેવાનું આમ કરી આમ પછી બાંધી દેવાનું એટલે બહુ પહેરતો અત્યારે માથું ખાઈ જાય એટલે પહેરી બતાવો તમને આ ટોપો બહુ ગમે છે આ મમ્મી છે ને હરિદ્વારથી લઈને આવ્યા છે તો આ ટોપો આટલી વસ્તુ આપણે હાથ લઈ જવાનું ના તો પતલું સ્વેટર છે હું રોજ પહેરું છું તમને ખબર જ છે કે બહાર જવું હોય ને ત્યારે આવું સ્વેટર અને બહાર જવું હોય ત્યારે નહીં બહારથી આવો ને ત્યારે આ પહેરવાનું તો એ બધું છે તો ચાલો અમે લાડવા સેરેમનીમાં જાવી અને જો ત્યાં પોસિબલ હશે ને તો વિડીયો લેશું કારણ કે એમ થાય મામા માસી કાકા કાકીના ઘર હોય તો ત્યાં બિંદાસ આપણે વિડીયો શૂટિંગ કરીએ પણ સસુરાલમાં જાવી કપડાં કરે તો થોડુંક ઓકવર્ડ ફીલ થાય કારણ કે તો પહેલા મળતા હોય ને એટલું બધું બોન્ડિંગ ન હોય જેટલું આપણે પિયરમાં હોય એટલું એમ એટલે જો પોસિબલ થાય ને તો લઈશ વિડીયો અધરવાઇઝ તો નહીં આવે તો ત્યાં સુધી આ વિડીયો તમે એન્જોય કરો અને આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે